હા બોલ. લા બાપા હજી તો હમણાં હું ઘરેથી નીકળ્યો છું. હજી તો કારખાને પહોંચ્યો નથી તા ફોન કર્યો. હા મને ખબર છે કે તને ચિંતા થાય ને એટલે તું ફોન કરીશો. પણ મારી વાત સાંભળ, હજી અહીંયા કારખાને મેં કઈ કામ ન કર્યું અને હું કઈ કામ નહીં કરું તો મને એલી કાઢી મેલ છે. હારું લે, બીજી બધી વાત સાંજે ઘરે આવું ને તૈયે હો. એ હા એ હારું લે, મને હાથ કરે છે, હું ફોન મેકું. હા હા હા, ચાય પી લીધી ને ખાઈ લીધું. હું ઊંઝું આજ હું શરદ પૂનમ છે. હા પણ તું ફોન મેક, હું કાંઈક કામ કરી તે ઊંઝું લાવી ને. હા હા, હું ઊંઝું લેતો આવી. દીમાં 10 ફોન કરે, ઊંઝું લેતા આવજો ને આ લેતા આવજો ને. અહીંયા જેને કામમાં જતા હોય ને એને ખબર હોય કેમ લાવવું ને કેમ નહીં. તારે તો હું હા મને ખબર છે, હું જ ભણવા આવ્યો તો. આ ભણવા આવું એટલે તો ભોગવું છું. હવે તો હું તારથી એટલો કંટાળી ગયો ને કે મને એમ થાય કે આલી ક્યાંક વિયો જાવ. હા હા, લગ્ન પહેલા તો હું વાત કરતો, મને ખબર જ છે. પણ લગ્ન પછી તારું બોલવાની ને તારી જીભડો બહુ વધી ગયો. લગ્ન પછી તો કાક કોને ખબર તું કચલું બોલ ને કઈ માપ જ ન રહેતું તારું. એટલે તો કહું, એટલે હું તારથી કંટાળી ગયો ને તે મને એમ થાય ક્યાંક વિયો જવાય લી. હા તું અત્યારે ફોન મેક, હું અત્યારે ને અત્યારે તારા બાપને ફોન કરું કે આને તેડી જાવ. હા હા મને ખબર છે, તું કઈ મને મોહીન નથી આવી. 500 માણસની વિશાળે હું જ ભણવા આવ્યો હતો. પણ મારી મતી મારી ગઈ ને તે હું તને ભણવા આવ્યો. હા હાચે કરીને નકુસામાં આંગળી ભરાવી એવું છું. આ ફોન મેક હવે.